વહીવટીતંત્ર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે ઉત્તમ સુવિધાઓ ઊભી કરાય છે। શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન વહેલી સવારથી જ ભાવિ ભક્તોની ભીડ ઉમટી છે। મોટા પ્રમાણમાં સોમનાથ મહાદેવના દર્શન કરવા આવી રહેલા ભાવિ ભક્તો માટે વહીવટીતંત્ર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સરળતાથી દર્શન થાય તે માટેની વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। કલેક્ટર એનવી ઉપાધ્યાયે આ સંદર્ભમાં જણાવ્યું છે કે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવારને લીધે શ્રદ્ધાળુઓ મોટા પ્રમાણમાં દર્શનાર્થે ઉમટી પડે છે। કલેક્ટરે જિલ્લા તંત્ર દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થાઓનો ચિતાર આપતા જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓ શાંતિથી દર્શન કરે અને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ બંદોબસ્ત, આરોગ્યલક્ષી ઇમરજન્સી માટે મેડિકલ ટીમ તથા અગ્નિશમ દળ સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। જી, પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે અને 12 જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગમાં આજે શ્રદ્ધાળુઓ અવિરત આવી રહ્યા છે। સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ યોગ્ય રીતે કરવામાં આવી છે। શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે, શાંતિથી દર્શન થાય અને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તેનું પૂરતી તકેદારી રાખવામાં આવી છે। પૂરતો પોલીસ બંદોબસ્ત લોકોને હેલ્પ કરવા માટે રાખવામાં આવ્યો છે। કોઈપણ આપત્તિજનક સ્થિતિ માટે મેડિકલ ટીમ પણ અહીં રાખવામાં આવી છે અને ફાયરની ટીમ પણ અહીંયા છે। એટલે બિલકુલ શ્રદ્ધાળુઓ નિશ્ચિંત થઈને મંદિરમાં આવે, ભગવાન સોમનાથના મહાદેવમાં દર્શન કરે, શીશ ઝુકાવે અને આશીર્વાદ પ્રાપ્ત કરે।